ચૂંટણી સમયે આપણે જોતા હોય છે કે જે રાજનેતાઓ છે જે ચૂંટણીની ટિકિટ ખરીદે છે ત્યારબાદ એક રિપોર્ટ તેમને આપવાનો હોય છે તેમની સંપત્તિનો. ત્યારે જે સંપત્તિ હોય છે ને ચૂંટાઈ ગયા પછી સતત તેની સંપત્તિમાં વધારો થતો રહે છે. આ બધાની વચ્ચે અત્યારે સંપત્તિનું એક રિપોર્ટ કાર્ડ સામે આવ્યું છું. આપણે જે સાંસદો છે બધાને જે સંપત્તિ છે સતત વધારો થઈ રહ્યો છે ને ટોપ 1 માં આવ્યા છે સાંસદ પૂનમબેન માડમ અને સૌથી ઓછી સંપત્તિ CR પાટીલની છે. તેના વિશે જ આ વિડીયોમાં વાત કરવી છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. હાલ રાજ્યમાં સાંસદોની સંપત્તિ સતત ચર્ચામાં રહી છે. તેના વિશે જ આ વિડીયોમાં વાત કરવી છે. આપણે તેની વાત કરીએ તો સાંસદોની સંપત્તિનું રિપોર્ટ કાર્ડ અત્યારે દેખાઈ રહ્યું છે, કારણ કે ગુજરાતના 7 એવા સાંસદો છે જે માલામાલ થયા છે સાંસદ બન્યા પછી. પૂનમબેન માડમની મિલકત છે 17 કરોડથી વધીને 147 કરોડ થઈ ગઈ છે. એટલે તમે જુઓ કે કેટલો જબરો ઉછાળો આવ્યો છે ને સૌથી વધારે તેમની મિલકતમાં છે ઉછાળો આવ્યો છે તે જ્યારે 2014માં તેમની 17 કરોડની સંપત્તિ હતી, 2024 આવતા 147 કરોડ થઈ ગઈ છે. બીજી તરફ તમે જુઓ તો વિનોદ ચાવડા જે કચ્છના છે તેમની 2014માં 56 લાખ હતી, જે 2024માં વધીને 7 કરોડ થઈ ગઈ છે. પ્રભુ વસાવા જે બારડોલીના છે તેમણે 2014માં તેમને 1 કરોડ હતી, જે 2024માં 4 કરોડ થઈ ગઈ છે. જસવંતસિંહ ભાભોર જે દાહોદના છે તેમની 2014માં 1 કરોડ હતી, જે સંપત્તિ વધીને 2024 આવતા 4 કરોડ થઈ ગઈ છે. ત્યારબાદ વાત કરીએ દેવુસિંહ ચૌહાણની જે ખેડાના છે તેમની 2014માં સંપત્તિ 94 લાખ હતી, 2024 આવતા 3 કરોડ થઈ ગઈ છે. રાજેશ ચુડાસમા જે જૂનાગઢના સાંસદ છે તેમની વાત કરીએ તો 2014માં 74 લાખ હતી, 2024માં 3 કરોડ અત્યારે સંપત્તિ દેખાઈ રહી છે. હજુ 2025 પૂર્ણ થઈ ગયું છે, 2026 છે, એટલે હજુ સંપત્તિમાં સતત વધારો થશે. મનસુખ વસાવા જે ભરૂચના સાંસદ છે તેમની વાત કરીએ તો 2014માં એની 65 લાખ સંપત્તિ હતી, જે 2024માં 2 કરોડ થઈ છે. હવે સવાલ એ થઈ રહ્યો છે કે સતત તેમની વધતી સંપત્તિ છે, તેમનો જે પગાર હોય છે તેમના કરતા તેમની ખૂબ વધારે સંપત્તિ થઈ ગઈ છે. અને બીજી તરફ આપણે જોઈએ કે કચ્છ અને જૂનાગઢના સાંસદની મિલકતમાં કરોડોનો ઉમેરો થયો છે અને ગુજરાતના તમામ સાંસદોની સંપત્તિ છે વધી છે, પણ CR પાટીલની મિલકતમાં ગાબડું પડ્યું છે. 74 કરોડથી 39 કરોડ પર પહોંચ્યા છે મિલકતના. આ બધા જ જે સાંસદો છે તેમની સંપત્તિ તો વધી છે, પરંતુ CR પાટીલ એક એવા છે કે તેમની સંપત્તિમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ રિપોર્ટ છે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ એટલે કે ADR દ્વારા વર્ષ 2014 થી 24 દરમિયાન સતત ચૂંટાયેલા સાંસદોના સોગંદનામામાં જે વિશ્લેષણ કરવામાં આવ્યું હોય તેના પરથી જ આખી નક્કી કરવામાં આવી છે. અને ગુજરાતમાં ફરીથી ચૂંટાયેલા સાંસદોની જે આર્થિક સ્થિતિ છે તેમાં અત્યારે મોટો બદલાવ આવ્યો છે. જનતાની જે પ્રશ્નો છે સ્થિતિમાં બદલાવ આવે કે ન આવે, પરંતુ રાજનેતાઓ છે તેની સંપત્તિ સતત વધી રહી છે. સવાલો ઘણા બધા છે, પરંતુ પહેલા આગળ વાત કરીએ તો ચૂંટાયેલા સાંસદોની આર્થિક સ્થિતિમાં મોટો બદલાવ આવ્યો છે. આશ્ચર્યજનક ઉછાળો કચ્છના વિનોદ ચાવડાની સંપત્તિમાં જોવા મળ્યો છે. જે ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો 1163% છે. આંકડાની રીતે જોઈએ તો પૂનમબેન માડમ સૌથી વધુ 147 કરોડની માલ મિલકત ધરાવે છે અને આ યાદીમાં અપવાદ રૂપે કેન્દ્રીય મંત્રી CR પાટીલ એકમાત્ર એવા સાંસદ છે જેમની સંપત્તિમાં 10 વર્ષમાં 47% ઘટાડો છે તે નોંધાયો છે. મોટાભાગના સાંસદોની મિલકતમાં સરેરાશ 150 થી 300%નો વધારો જોવા મળ્યો છે. ત્યારે લોકશાહીમાં પ્રતિનિધિઓની આર્થિક ઉન્નતિનો હવે આ ચિતાર દેખાડી રહ્યો છે. આ સમગ્ર ઘટના જોતા એવું લાગે છે કે જે પ્રમાણે પ્રજાના પ્રશ્નો સતત વિવાદો થઈ રહ્યા છે, લોક સમસ્યા વધી રહી છે, પરંતુ પ્રજા ત્યાંની ત્યાં છે, ટેક્સ વધારે દિવસે ને દિવસે વધતું જાય છે અને પ્રજાની કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી થઈ રહ્યો. બીજી તરફ તમે જુઓ તો રાજનેતાઓ છે આર્થિક સદ્ધર થઈ રહ્યા છે. એટલે હવે તમે પણ સમજી શકો કે શું થઈ રહ્યું છે ને આ એ આંકડાઓ છે કે જે ખરેખર બહાર આવ્યા છે, પરંતુ બહાર આવેલા આંકડા સિવાયની ઘણી બધી એવી સંપત્તિઓ હોય છે કે જે અત્યારે બહાર દેખાડી નથી શકાતી અને 24 સુધીના આંકડા છે. એટલે 25 અને અત્યારે તો 2026 ચાલી રહ્યું છે.
હવે આના જે આંકડાઓ છે તેને લઈને તમારું શું માનવું છે? જે CR પાટીલની સંપત્તિ ઘટી રહી છે તેને લઈને તમારું શું માનવું છે? કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.